નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું દેસાણી એજ્યુઅલ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર વિષયનો પાઠ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ। પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ભારતની સંસ્કૃતિ વિશે અને ભારતની અંદરના જુદા જુદા જે સમુદાયો છે એ સમુદાયો વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું। તો આજે આપણે જે પ્રશ્ન ભણવાના છીએ એ છે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જણાવો। તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે। આવો જોઈએ પ્રશ્ન। તો માનવી જે છે એક સામાજિક પ્રાણી છે। આપણે જાણીએ છીએ કે મનુષ્યને એક સામાજિક પ્રાણીનો દરજ્જો મળ્યો છે। તો માનવ અને સમાજ આ બંને પરસ્પર સંબંધિત છે, બંને એક સાથે સંકળાયેલા છે। માનવ વગરના સમાજની કોઈ દિવસ કલ્પના થઈ શકે નહીં, કારણ કે માનવ વગરનો સમાજ હોય નહીં। કારણ કે સમાજ છે એ કેનાથી બન્યો છે? તો કે માનવીઓથી બનેલો છે। સમાજ છે એ માનવી દ્વારા બનેલો છે, એટલે સમાજની જે કલ્પના કરવી હોય તો આપણે માનવ સમાજની જરૂર પડે। માનવી વગર સમાજ છે એ શક્ય નથી અને નથી। સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી। સભ્યતા અને સંસ્કૃતિ એ માનવી વગર અસ્તિત્વ ધરાવતી નથી। સમાજ છે એ માનવીનો હોય છે, પ્રાણીઓનો નથી હોતો। અને સંસ્કૃતિ પણ સભ્યતા પણ આપણને માનવીની અંદર જોવા મળે, માનવ સમાજમાં જોવા મળે। સંસ્કૃતિ જે છે એ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે। સંસ્કૃતિ વગરનો માનવ સમાજ પણ આપણને જોવા ન મળે। દરેક માનવ સમાજની જુદી જુદી સંસ્કૃતિઓ હોય, દરેક સમુદાયની જુદી જુદી સંસ્કૃતિ હોય છે। માનવીના સામાજિક સંબંધોની રચના પણ સંસ્કૃતિ દ્વારા થાય છે। ધર્મ, ભાષા, રીત રિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિના વિવિધ તત્વોનું માનવીનું સામાજિક જીવન છે એ બનાવે છે। આ બધા તત્વો ભેગા થાય ત્યારે માનવીનું સામાજિક જીવન છે એ બનતું હોય છે। તો આપણે એ જાણવું જરૂરી છે કે સંસ્કૃતિ કોને કહેવાય। તો જોઈએ સંસ્કૃતિનો અર્થ। કે સંસ્કૃતિ શબ્દનો આપણે અનેક અર્થમાં એનો ઉપયોગ કરીએ છીએ। એના ઘણા બધા અર્થ હોઈ શકે સંસ્કૃતિ શબ્દના। સંસ્કૃતિ વિશે તમે ધોરણ 10માં પણ એક વખત ભણી ગયા છો સમાજ વિદ્યાની અંદર। કોઈ એક માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ। કોઈ એક માનવ સમાજ હોય, એ માનવ સમાજના જે બૌદ્ધિક તત્વો, આધ્યાત્મિક તત્વો અને કલાત્મક તત્વો જે છે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ। કોઈ પણ માનવ સમાજને જે બૌદ્ધિકતા મળી છે, જે આવડત મળી છે, જે કલા મળી છે, જેનું કૌશલ્ય છે, જેને વારસામાં મળ્યું છે, આ બધું એ તમામ વસ્તુને આપણે સંસ્કૃતિ તરીકે ગણાવી શકીએ। પરંતુ સમાજશાસ્ત્રની અંદર સંસ્કૃતિ છે એક વિભાવના છે, એટલે કે ખ્યાલ તરીકે લેવામાં આવ્યું છે। તો સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સંસ્કૃતિ એટલે શું? તો કે સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સંસ્કૃતિ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વસામાન્ય વિચારો, માન્યતાઓ, રહેણી કહેણીની અને વર્તન વ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓ, આ બધી જ વસ્તુ જે છે એ સંગ્રહ કરીએ તો સંસ્કૃતિ બને, એવું સમાજશાસ્ત્ર કહે છે। કે માનવ સમાજે સમાજના સભ્ય તરીકે, માનવ સમાજ છે એ સમાજમાં રહે છે તો એનો એક સભ્ય કહેવાય। તો એ સભ્ય તરીકે જે કાંઈ વસ્તુઓ બનાવી, જે કાંઈ શોધો કરી, જે કાંઈ પોતાના વિચારો વિકસાવ્યા, કાંઈ મૂલ્યો વિકસાવ્યા, એની આવડતથી કાંઈ પણ નવી વસ્તુ બનાવી, એની માન્યતાઓ, એની રહેણી કહેણી અને જીવન જીવવાની રીતો, સામાજિક ધોરણો, રચનાઓ, જે કાંઈ પણ કર્યું, આ તમામ વસ્તુનો જે સંગ્રહ આપણે કરીએ એને સંસ્કૃતિ તરીકે સમાજશાસ્ત્રની આ દ્રષ્ટિએ જોવામાં આવે છે।
સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આવું આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય. તો સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય? એક તો માનવીની જે જીવન જીવવાની રીત છે, મનુષ્ય જે રીતે જીવન જીવે છે એની સંસ્કૃતિ કહેવાય. તો એની અંદર એના જ્ઞાન હોય, માન્યતા, કલા, નીતિ, કાયદાઓ, ટેવો, મૂલ્યો, આ તમામ વસ્તુનો સમાવેશ છે એ સમાજના લોકો દ્વારા જે કઈ વિકસાવવામાં આવી વસ્તુ, આ બધી વસ્તુનો સમાવેશ છે એ સંસ્કૃતિની અંદર કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અભ્યાસ છે હજારો વર્ષ જૂનો છે. ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ પહેલા વિકાસ પામેલી. અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, એ સંસ્કૃતિઓ જોવા નથી મળતી, પરંતુ ભારતીય પ્રજાએ પોતાનો જે સાંસ્કૃતિક વારસો જે છે એને ખૂબ સારી રીતે જાળવી રાખ્યો છે. એટલા માટે જ ભારતની સંસ્કૃતિ છે એ પ્રાચીન અને ભવ્ય ગણાય છે. ભારતની સંસ્કૃતિ છે એટલે ઘણા બધી પ્રજાઓ ભારતની અંદર આવી, ઘણા બધા લોકોની સંસ્કૃતિમાં ભળી, પણ ભારતની સંસ્કૃતિએ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી છે. આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને ભારતીય પ્રજાએ ટકાવી રાખ્યો છે. એટલા માટે જ ભારતની જે સંસ્કૃતિ છે એ ભવ્ય છે અને પ્રાચીન છે. તો આ થયો અર્થ. હવે આપણે જોઈએ સંસ્કૃતિની વ્યાખ્યા. તો સમાજશાસ્ત્રની અંદર જે જ્ઞાનકોશની અંદર વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કી એમણે સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. એ કઈ વ્યાખ્યા છે કે એ એવું માને છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલ ઓજાર, સાધનો, હથિયારો, ચીજ વસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. મેલિનોવસ્કી શું કહે છે કે સંસ્કૃતિ કેની બનેલી છે? તો કે વારસામાં જે ઓજાર મળ્યા, સાધનો મળ્યા, હથિયારો મળ્યા, ચીજ વસ્તુઓ મળી, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો, મૂલ્યો, જે કઈ વારસામાં મળ્યું છે એ બધું સંસ્કૃતિ કહેવાય. તો આ મેલિનોવસ્કીની વ્યાખ્યા છે. ત્યારબાદ ભારતીય સમાજશાસ્ત્ર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એમણે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો કે માનવતાવાળી છે, સહિષ્ણુતામાં માને છે, વિશાળતા ધરાવે છે, એકતા અને બિન સાંપ્રદાયિકતામાં માને છે અને સાતત્યના લક્ષણો છે એ ધરાવે છે આપણી સંસ્કૃતિ. તો આ રીતે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે સંસ્કૃતિની વ્યાખ્યા આપી. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો કે ભારતીય સંસ્કૃતિ હૃદય અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને વિચારોની ભવ્યતા, એના દ્વારા ભારતની સંસ્કૃતિ છે એ રચાણી છે. જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા ફેલાવવાના પ્રયત્નો કરતી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ છે નિરંતર જ્ઞાનની શોધમાં છે, સતત આગળ વધે છે અને જગતમાં જે કાંઈ સુંદર છે, શિવ છે અને સત્ય છે તેને લઈને વિકાસ પામનારી સત્યમ શિવમ સુંદરમની ભારતીય સંસ્કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બીજો પાઠ આપણે શરૂ કર્યો. એની અંદર આજે પહેલા આપણે સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ કે સંસ્કૃતિ કોને કહેવાય એ આજે આપણે જોયું. આશા રાખું તમે બધા બરાબર સમજ્યું હશે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, અભ્યાસ કરતા રહો. અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય.